હર હર મહાદેવ દોસ્તો, વેલકમ બેક ટુ એસ્કેપ કરંટ ચેનલ। આજે પાછા જે એકવાર મહાદેવના બ્લોગ લાવ્યા છે, જેમાં મહાદેવના દર્શન અમે તમારા લોકોને કરાવશું અને સાથે એની પૂરી જાણકારી બી આપશું આ બ્લોગના અંદર। જેવી રીતે કે તમે જોશો કે જલાધારી કેમ મઢવામાં આવે છે, કેમ કે જે પ્રાચીન અંદર જલાધારી જે છે એ અખંડિત ના થાય એના માટે મઢવામાં આવે છે। એ તો વધારે પડતી અખંડિત થઈ ચૂકી હોય છે, એના માટે મઢવામાં આવે છે, કેમ કે અત્યારે હાલમાં બધી આઈટમ કેમિકલ જેવી જ આવે છે। કમકુમ લઈ લો યા કોઈ બી ચીઝ લઈ લો, બધી એના અંદર કેમિકલ બેઝ હોય છે। તો આપણે આના અંદર પિત્તળની જલાધારી હાફ નકશીના અંદર મળેલી છે મિત્રો, અને તમે જોઈ શકો છો કે આને હાફ નકશીના સાથે આની ફિનિશિંગ બી લેવામાં આવી છે। કાર્તિક અને ગણેશજી બી આના અંદર લીધેલા છે, જે વિરાજમાન કરેલા છે અશોક સુંદરી સાથે, અને પૂરું બોટમ ટુ લેવલ એના અંદર ફિનિશિંગ આપી દીધી છે, જ્યારે કે કોઈ બી જાતનું પાણી ચોખ્ખો કે કોઈ બી વસ્તુ આના અંદર જાય નહીં। આવી રીતે જ વિડીયો તમારે ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો, અને હર હર મહાદેવ કમેન્ટમાં લખવું ના ભૂલતા। અને અમારો ટાઈમિંગ છે સવારે 10 થી સાંજે 6 વાગ્યા તકનો। હર હર મહાદેવ। મારું નામ અંજનાબેન ઠાકોરભાઈ, ગામથી પણ ભગવાનનું થાળું બનાવનાર ગેસ કેવું કરે? કામ કેવું લાગ્યું? કામ વ્યવસ્થિત ને સારું છે। ઓકે, હર હર મહાદેવ। મહાદેવ।